તમે પણ શું બહાર માર્કેટમાં મળતા પેકિંગ ખાવાના શોખીન છો? અને જો તમારું બાળક પણ જીદ કરે તો તમે એને 5 કે 10 રૂપિયાનું એક પડીકું પકડાવી દો છો? તો સાવધાન, કારણ કે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે આ પડીકા, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આજના જાણવા જેવીમાં જાણીશું કે આ પેકિંગ કેટલા ખતરનાક છે. નમસ્કાર, હું આપની સાથે યશ. આજના સમયમાં પેકેટમાં મળતું ખાવાનું આપણા જીવનનો એક સરળ વિકલ્પ બની ગયું છે. રેડી ટુ ઇટ ફૂડ, જેમાં ચિપ્સ, સોસ, બ્રેડ, બિસ્કિટ અને ફ્રોઝન ફૂડ, આ બધું જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. પરંતુ આ ફૂડ લાંબા સમય સુધી ખરાબ ન થાય તેના માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે શું આ પ્રિઝર્વેટિવ્સ આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ખરું? તાજેતરના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કેટલાક અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં વપરાતા પ્રિઝર્વેટિવ્સ હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગના જોખમની સાથે જોડાયેલા હોય છે. ફૂડ પ્રિઝર્વેટિવ્સ એવા તત્વો છે જે ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિ અટકાવે છે, જેથી ફૂડ ઝડપથી ખરાબ ન થાય. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આપણે રોજિંદા જીવનમાં મોટી માત્રામાં પેકેટ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરીએ છીએ. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેટલાક પ્રિઝર્વેટિવ્સનું વધુ સેવન કરનારા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ સૌથી વધુ જોવા મળે છે. નિષ્ણાંતોના મતે આવા કેમિકલ્સ શરીરમાં ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારી દે છે, જે લાંબા ગાળે તમારા હૃદય અને અન્ય અંગો ઉપર અસર કરે છે. હવે એ પણ જાણીએ કે કયા ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ સૌથી વધારે હોય છે. તો તે છે ચિપ્સ, નૂડલ્સ, સોસ, માયોનીઝ, પેકેટ જ્યુસ, બિસ્કિટ, ફ્રોઝન ફૂડ, રેડી ટુ ઇઝ વસ્તુઓમાં તેનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આવા જોખમી આહારો આરોગવા કરતાં ઘરનું ગરમ, શુદ્ધ, સાત્વિક આહાર લો, જે તમને સ્વસ્થ રાખે છે. આવી જાણકારી સાથે ફરી મળીશું. નમસ્કાર.